નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. ધંધુકા બ્રિજ ઉપર દિવસ દરમિયાન ચાલુ રહેતી સ્ટ્રીટ લાઇટો મુદ્દે રજૂઆત, પાલિકાના ખર્ચ સામે ઉઠ્યા પ્રશ્નો. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના બ્રિજ ઉપર આવેલી સ્ટ્રીટ લાઇટો દિવસ દરમિયાન પણ ચાલુ રહેતી હોવાના મુદ્દે ફરી એકવાર ચર્ચા જગાઈ છે. ગઈકાલે તારીખ 15/5/2026ના રોજ બપોરે અંદાજે 4 વાગે લેવામાં આવેલ વિડીયોમાં સ્પષ્ટ જોવા મળ્યું હતું કે બ્રિજ ઉપરની સ્ટ્રીટ લાઇટો દિવસે પણ ચાલુ હાલતમાં હતી. આ વિડીયો સ્થાનિક આગેવાન દ્વારા જાતે ઉતારી સોશિયલ મીડિયામાં રજૂ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ છેલ્લા ઘણા સમયથી સવારે અંદાજે 9 વાગ્યા પછી પણ આ સ્ટ્રીટ લાઇટો સતત ચાલુ રહે છે, જેના કારણે વીજળીનો બિનજરૂરી વપરાશ થતો હોવાના આક્ષેપ ઉઠ્યા છે. વધુમાં જણાવાયું છે કે આ લાઇટોના વીજ બિલનું ચૂકવણું પાલિકા દ્વારા કરવામાં આવે છે, જ્યારે પાલિકાની આર્થિક સ્થિતિ પહેલેથી જ નબળી હોવાનું કહેવાય છે. આ મુદ્દે આજે લેખિત રજૂઆત પણ કરવામાં આવી હોવાનું જણાવાયું છે. રજૂઆતમાં માંગ કરવામાં આવી છે કે જો આ સ્ટ્રીટ લાઇટો માર્ગ અને મકાન વિભાગ દ્વારા લગાવવામાં આવી હોય તો તેનું મીટર અને વીજ બિલ પાલિકા પર શા માટે મૂકવામાં આવે છે તેવી તપાસ થવી જોઈએ અને તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. રજૂઆત કરનારે જણાવ્યું હતું કે ગામ લોકોના ટેક્સ અને સ્વભંડોળની આવકમાંથી આવા ખર્ચનું ચૂકવણું થતું હોય ત્યારે જનહિતના પ્રશ્નો ઉઠાવવું જરૂરી બને છે. લોકોએ મને જાહેર જીવનમાં પ્રશ્નો ઉઠાવવા અને લોકોના હિત માટે કામ કરવા મોકલ્યો છે, તેથી જ્યાં જરૂર લાગશે ત્યાં હું અવાજ ઉઠાવતો રહીશ, એમ તેમણે જણાવ્યું હતું. રિપોર્ટર સી કે બાર.